નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। રાજ્યમાં એક તરફ જ્યાં કાતિલ ઠંડી પડી રહી છે તો બીજી તરફ હવે માવઠાના એંધાણ છે। જી હા, અંબાલાલ પટેલની ખેડૂતો માટે ચિંતાજનક આગાહી। રાજ્યમાં 26 થી 28 દરમિયાન કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે। उत्तर गुजरात, मध्य गुजरात और कच्छ में कमोसमी वरसादनी शक्यता। उभा कृषि पाकों में रोग आववानी शक्यता। राई तुवेर पाकों में ईयळ पड़वानी शक्यता रहेशे। टामेटा, રીંગણ, गोब ए सिवाय अन्य जे पाक छे तेमां रोग आववानी शक्यताओं देखाई रही छे। आपने जणावी दઈએ કે જ્યાં ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે। રાઈ તુવેર પાકોમાં ઈયળ પડવાની શક્યતા રહે છે જ્યારે કમોસમી વરસાદ પડે છે। तो हवामान निष्णात अंबालाल पटेले आगाही के ज्यां हवे राज्यमां आगामी दिवसोमां वरसादना एंधाण छे। खेडूतो माटे चिंताजनक आगाही। लगभग 28-29 कोई भाग में 26 डिसेम्बर थी मावठाना रोग है। खास करीने उत्तर गुजरात, पूर्व गुजरात भागों, कच्छना केटलाक भागों, मध्य गुजरात भागों અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે। तो आगामी दिवसों में राज्य में कमोसमी वरसाद जोवा मળી શકે છે। एक तरफ જ્યાં રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે અને તે વચ્ચે વરસાદના એંધાણ છે, તેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થશે। અને હવે કયા દિવસે ક્યાં વરસાદની આગાહી છે એની સંપૂર્ણ વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં ખેડૂતોએ સતર્ક રહેવું પડશે। વિગતે વાત કરીએ તો જે રીતે વરસાદનું યલો એલર્ટ છે, 26 ડિસેમ્બરની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। આ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર જરૂરથી કહી શકાય। એ સિવાય અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે। જે હા, કાતિલ ઠંડી પડી રહી છે અને તે વચ્ચે કમોસમી વરસાદી આગાહી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। યલો એલર્ટ છે એટલે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને આની સીધી અસર જે થવાની છે તે ખેડૂતોના પાક પર થવાની છે। જે શિયાળુ પાક છે તેના ઉપર થશે। તાપી, ડાંગ અને નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી છે। યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આગામી દિવસોમાં હવે ખેડૂતોએ સાવચેત રહેવું પડશે, સતર્ક રહેવું પડશે। એ સિવાય 27 ડિસેમ્બરની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ છે। એટલે કે 2 દિવસ 26 અને 27 ડિસેમ્બરમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે। 2 દિવસ માટે ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ આ 2 દિવસમાં ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ શક્યતા છે। અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। કમોસમી વરસાદ પડી શકે છે, મધ્યમ વરસાદ પડી શકે છે, કમોસમી ભારે વરસાદ પણ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કે જેના કારણે રાજ્યમાં ઠંડીની વચ્ચે હવે કમોસમી વરસાદ જોવા મળશે। તાપી અને ડાંગ, નવસારીમાં પણ વરસાદ જોવા મળશે। એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે તેમાં આજે અને આવતીકાલે એમ 2 દિવસ કમોસમી વરસાદ જોવા મળશે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। એટલે કે આગામી હજુ 2-3 દિવસ રાજ્યમાં ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદ પડશે, જેને લઈ ખેડૂતોમાં હાલ ચિંતા વ્યાપી છે। કેમ કે શિયાળુ પાકમાં નુકસાની આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર છે। તો આપને જણાવી દઈએ કે આ જે વિસ્તારો અમે આપને બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે કે જ્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહીને વચ્ચે સુરતથી સમાચાર। ગ્રામ્યમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। માંગરોળ, માંડવી, કીમ સહિત વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ ગઈ। ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકોને હાલાકી પડી। વિઝિબિલિટી ઓછી થતા અકસ્માતની ભીતિ પણ સર્જાઈ છે।
વાહન ચાલકોએ દિવસમાં લાઇટ ચાલુ રાખવાની નોબત આવી। તો અમે આપને સુરતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। વહેલી સવારે વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। જો કે જો આવું ગાઢ ધુમ્મસ હોય તો અકસ્માત સર્જાવાની ભીતિ પણ રહેતી હોય છે। માંગરોળ, માંડવી સહિત વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ।